રાજકોટ સ્માર્ટ સિટી રેન્કિંગમાં ઘણું પાછળ રહી ગયું છે, ત્યારે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ બદલાવો કરવામાં આવી રહ્યા છે। ત્યારે રામવન ખાતે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં જે ગંદકી કરનાર લોકો છે તેને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે, જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અત્યાર સુધી જે દંડની જોગવાઈ અને દંડની રકમ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવી હતી તેમાં ઘણા ખરા અંશે ઘટાડો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે, જે એક ચર્ચાનો વિષય પણ બન્યો છે। ચર્ચાનો વિષય બનવા પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે જે દંડની રકમમાં ઘટાડો થયો છે તેનાથી ગંદકી કરનાર લોકો જાણે પ્રોત્સાહિત થાય તો નવાઈ નથી। એટલું જ નહીં, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વાણિજ્ય વ્યવસાય કરનાર દુકાનદારોના દંડની રકમમાં પણ ઘટાડો નોંધાયો છે। ફરી આ ભાવ સુધારણા અંગે તંત્ર ફરી વિચારણા કરશે। જાહેરમાં કચરો ફેંકવા, ગંદકી કરવા, કચરો પેટીમાં બહાર કચરો નાખવા ઉપર રહેણાંકમાં કમિશનર સાહેબે જે 500 રૂપિયા સૂચવ્યા હતા એના અમે 100 રૂપિયા કરી છે। પહેલાં 500 રૂપિયા જ હતા, પછી આ વખતે માનનીય કમિશનરશ્રી દ્વારા 3 તબક્કા, પહેલો તબક્કો, પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત હું એક વખત કચરો નાખું છું તો મને 100 કમિશનર સાહેબે 500 રૂપિયા દંડ કર્યો હતો। પછી બીજી વખતમાં 800 રૂપિયાને સૂચવ્યા હતા અને ત્રીજી વખતમાં 1000 સૂચવ્યા હતા, એના અમે લોકોએ 100, 200 અને 300 કર્યા છે। પછી કોમર્શિયલમાં, બિન રહેણાંકમાં 500, 1000 અને 5000 હતા, એના 300, 400 અને 500 કર્યા છે। એવી જ રીતે દુકાનમાં, જે કોમર્શિયલ એરિયા ગણાય છે, ત્યાં 500, 1500 અને 2000 રૂપિયા હતા, એ અમે ઘટાડીને, સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડીને 500, 600 અને 700 કર્યા છે। ખાસ કરીને રેસ્ટોરન્ટ, પાનની દુકાનની બાજુમાં જે કચરો થાય, જે રાજકોટની જે આપણે માર્કમાં પ્રોબ્લેમ થાય, એ આવી બધા સ્પોટ ઉપરથી થઈ રહ્યો છે। પછી કચરા પેટી ન રાખવા માટે 500, 1000 અને 2000 હતા, એના અમે 200, 400 અને 600 રૂપિયા કર્યા છે, પ્રથમ વખત, દ્વિતીય વખત અને ત્રીજી વખત। હોટલો, રેસ્ટોરન્ટો, કોમ્યુનિટી હોલ, વાડી વગેરેમાં કચરા પેટીમાં ન નાખવા બાબતમાં એમાં માનનીય કમિશનરશ્રી દ્વારા 1000, 2000 અને 4000 સૂચવવામાં આવ્યા હતા, એના 500, 1000 અને 1500 કર્યા છે। હોટલ, રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, વાડી વગેરેનો એઠવાડ રાજકોટ મહાનગરપાલિકાની કચરા પેટીમાં કે જાહેર જગ્યામાં નાખવા સબબ આ હેડ નવો ઊભો કર્યો છે। એમાં કમિશનરશ્રી દ્વારા 3000, 5000 અને 10000 સૂચવવામાં આવ્યા હતા, તેના 2000, 3000 અને 4000 રૂપિયા રાખ્યા છે। ઉદ્યોગમાં કચરા ટોપલી ન રાખવા બાબત, એટલે કે કારખાનાઓની અંદર કચરા ટોપલી ન નાખવા બાબતમાં 500, 1000 અને 5000 હતા, એના 200, 400 અને 600 રૂપિયા કર્યા છે। ડિસ્પેન્સરી, લેબોરેટરી, જનરલ પ્રેક્ટિશનર, ફિઝિશિયન, પેથોલોજીકલ લેબોરેટરી વગેરેમાં કચરા ટોપલી ન રાખવા સબબ આ એક નવો હેડ ઊભો કર્યો છે। એમાં માનનીય કમિશનર સાહેબે 500, 1500 અને 5000 રાખ્યા હતા, 500 એમનેમ રાખ્યા છે। બીજા તબક્કામાં 1500ના 1000 કર્યા છે અને 5000ના 1500 રૂપિયા કર્યા છે। હોસ્પિટલ, સર્જિકલ હોસ્પિટલો અને ઇન્ડોર પેશન્ટવાળા દવાખાનાઓ કચરા ટોપલી ન રાખવા સબબ એમાં માનનીય કમિશનરશ્રીએ જે સૂચવ્યા હતા, પ્રથમ વખત 2000 રૂપિયા તો એ એમનેમ રાખ્યા છે, બીજી વખત 3000 રાખ્યા છે અને ત્રીજી વખત જે 5000 રૂપિયા હતા એના અમે 4000 રૂપિયા કર્યા છે। ડિસ્પેન્સરી, લેબોરેટરી, જનરલ પ્રેક્ટિશનર, ફિઝિશિયન, પેથોલોજીકલ લેબોરેટરી, હોસ્પિટલો, સર્જિકલ હોસ્પિટલો અને ઇન્ડોર પેશન્ટવાળા દવાખાનાઓ દ્વારા તેમનો ભારત સરકાર દ્વારા બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સમાં નિયત કરેલ કેટેગરીનો બાયોમેડિકલ વેસ્ટ આરએમસીની કચરા પેટીમાં ઠલવવામાં આવે તો સાહેબે 15000, 20000 અને 25000 સૂચવ્યા હતા, એના આપણે 10000, 15000 અને 20000 કરીએ છીએ। કચરો સળગાવવામાં આવે તો એ શહેરીજનો કોઈ પણ જ્યારે કચરો સળગાવે જાહેરમાં ત્યારે સાહેબે 500, 1000 અને 1500 કર્યા હતા, એ 500 એમનેમ રાખ્યા છે। 1000ની બદલે 750 રૂપિયા અને 1500ની જગ્યાએ 1000 રૂપિયા રાખવામાં આવ્યા છે। સીએનડી વેસ્ટ ફેંકતા પકડાય તેવા આસામી ટ્રેક્ટર, ડમ્પર દ્વારા જ્યાંથી સીએનડી વેસ્ટ ઉપાડવામાં આવેલ હોય તેવા સીએનડી વેસ્ટ જનરેટર પાસેથી એમાં પ્રથમ વખત સાહેબે 5000 આપ્યા હતા, બીજી વખત 10000 અને ત્રીજી વખત 15000, એના 2000, 4000 અને 6000 કર્યા છે। રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના રોડ રસ્તામાં એ ટ્રક, ડમ્પર, ટ્રેક્ટર વગેરે વાહનો, પછી બી રેકડીમાં, ગાડામાં, છકડામાં, ઊંટગાડીમાં કે રેકડીમાં વગેરે જેમાં કચરો, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડિંગ મટીરિયલ્સ વેસ્ટ વગેરે જે કંઈ પણ ભરેલો હોય અને કચરો, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડિંગ મટીરિયલ્સ વેસ્ટ વગેરે રસ્તા ઉપર વેરાતું હોય કે ઉડતું હોય, રાહદારીઓને આંખમાં ઉડે કે વાગે, રાહદારીઓના વાહનને નુકસાન કરે તો એ 2500 અને બી 1500 રૂપિયા રાખ્યા, એમનેમ રાખ્યું છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા ખાદ્ય સામગ્રીમાં રિસાયકલેબલ પ્લાસ્ટિક બેગ્સનો સમાવેશ અથવા ઉપયોગ કરવા સબબ એ રેકડીવાળા, પાથરણાવાળા અને બી કોઈપણ દુકાનધારક પાસેથી પાન માવા પીસ
રાજકોટ મહાનગરપાલિકાને પ્લાસ્ટિક બાયલોસ મુજબનું એમનેમ રાખ્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું કોઈપણ દુકાનધારકો દ્વારા વેચાણ કરવામાં આવે 2 કિલોગ્રામથી વધુ તથા 10 કિલોગ્રામથી બચું એ બાયલોસ એઝ ઇટ ઇઝ જે જૂના હતા એ ચાલુ રાખવામાં આવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક 10 કિલોગ્રામથી વધારે કોઈ વેપારી, હોલસેલર, દુકાનદાર, કારખાનેદાર પાસેથી જપ્ત કરવામાં આવે તો જૂના બાયલોસ ચાલુ રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની કોમર્શિયલ જાહેરાતના ચોપાનિયા, પોસ્ટર, સ્ટીકર, બેનર વગેરે રાજકોટ મહાનગરપાલિકાની કોઈપણ મિલકતમાં ગેરકાયદેસર રીતે ચોંટાડવામાં આવે તો ₹500 કમિશનરશ્રીએ જે સજેશન કર્યું હતું એ માન્ય રાખવામાં આવ્યું છે. આરએમસી વિસ્તારમાં શોપિંગ મોલ, પાનના ગલ્લા, લારી દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે તો કોઈ પણ પ્રકારની ગંદકી કરવામાં આવે તો પ્રથમ વખત 500, 1000 અને 1500 આપ્યા હતા સાહેબે. એના 1000, 1500 અને 2000 રૂપિયા કર્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી આમાં 500ની બદલે ડબલ કર્યા છે. જાહેરમાં જે કચરો ફેંકે છે એના માટે 500ની બદલે 1000 કર્યા છે. 1000ના 1500 કર્યા અને ત્રીજી વખત 1500ના 2000 રૂપિયા કરવામાં આવ્યા. કોઈપણ સ્થળે આરએમસીના ઓપન પ્લોટ કે જાહેર રસ્તા ઉપર ઘાસચારો નાખવામાં આવે કે ફેંકવામાં આવે તો પ્રથમ વખત 500, 1000 અને 1500 આ જે ભાવ સૂચવાતા એ એમનેમ રાખ્યા છે, કન્ટિન્યુ રાખ્યા છે. રાજકોટ શહેરના કોઈપણ વોકડામાં કોઈપણ જાતનો કચરો, એઠવાડ કે કોઈપણ પ્રકારની ગંદકી કરવામાં આવે તો 1000, 1500 અને 2000 રૂપિયા એમનેમ રાખ્યા છે ભાવ. આરએમસીના વિસ્તારમાં આવેલ હોટલો, રેસ્ટોરન્ટો, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડીઓ, પાર્ટી પ્લોટો વગેરેના એઠવાડ ક્રશ કરી ડ્રેનેજમાં નાખવાનું હોય. જો ક્રશ ફિટ કરવાની એઠવાડ ક્રશ કરી ડ્રેનેજમાં નાખવામાં ન આવે તો પ્રથમ વખત 3000, 6000 અને 10000 આ એમનેમ રાખવામાં આવ્યા છે. કોઈપણ જાહેર સ્થળે જાહેરમાં અનધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવે તો સરકારની જે કેટલ પોલિસી છે એ મુજબ ભાવ એમનેમ રાખવામાં આવ્યા છે.